હાલ લે જમાઈ રાજા ને ફોન નક્કી બહાટી બોલાવી લાગે. હા જમાઈ રાજા. એટલે હારા તમારે છોડીને કઈ કેવું છે? નકરો ગોળો જ માંગ કરે છે. એટલે આ પણ ગરમી છે ગોળો માંગે. પણ અઠવાડિયામાં 3 વખત ગોળો માંગે છે. પણ માણસો અઠવાડિયામાં 8 વખત ગોળા ખવડાવે છે, તમને 3 વખત ખવડાવવામાં શું વાંધો છે? એટલે તમે બે બાપ દીકરી થઈને મને લેણું કરાવશો. એટલે ગોળા ખવડાવવામાં લેણું થાય 20-30 રૂપિયાનો ગોળો આવે. અને જ્યાં તમારે કાયમ ખવડાવો છે, ઉનાળો જાય ત્યાં સુધી ખવડાવવાનો છે ગોળો. એટલે હારા તમારે આ બધું પેલા કેવું પડે. તમારે છોડીને ગમાડવા આવ્યો ને તારે બધું કેવું પડે. આ એટલે આવો શોખ પાડવાનો કે મારે છોડી ગોળો ખાય છે, બધા આખો મલક ખવડાવે છે, તમે એટલે ગોળામાં ફોન કરો છો ગોળો ખાય છે ને ફલાણું ખાય છે. એમ હવે રાકાય નીકળ્યા ભલા માણસો, તમે કેમ જિંદગી કાઢશો? એટલે આવું ખવડાવવાનું રાખું તો મારા પગારમાં વધે શું? જો તમે રજા પગારમાંથી 5 થી 10% ખાવા પીવામાં જાય જ તે. આ પેટ ખાવા પીવા હાટું આપ્યું છે અહીંયા કે ખૂંદવા આપ્યું છે? એટલે પણ આવું તમને કેવું નહોતું, પણ જો નો ખવડાવવા જાઉં તો મને મારે જ હોય. એટલે નો ખવડાવવા તો મારે પડે ના. માર છોડે શું અહીંયા કામ જ કઈ કરવાનું? જો હારા આ બધું આમના માલ તો આપણને નો પોહાય હો. ચેમ નો ચેમ પોહાય લે. હા તો પણ હું બીજું શું કહું? નો ખવડાય તો માર પડે. એટલે મારે ખાવાનું રળી નહીં દેવાનું ને ખવડાવવાનું તે આમ હાલે? મારી વાત સાંભળો, એક તમને રોજ તો માર નથી પડતો? ના ના, હું આ રોજ માર ખાઉં તમારે હાહુ. શું વાત કરો? કઈક ખાલી બકાલું રીવલ લેવા જેવાય ને તોય મારે જ મને. હું 17 વર્ષ સહન કરતો આવું છું. તમે ગોળાની વાત